અમદાવાદના કાપડ ઉદ્યોગમાં હાલ કામદારો ઓછા અને મશીનો વધુ દેખાય છે. રિયલ એસ્ટેટ, ફોર્જિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટીલ અને અન્ય ઉદ્યોગોમાં પણ આવી જ પરિસ્થિતિ છે. કારણ કે આ ઉદ્યોગોમાં મોટાભાગના બિહારના કામદારો કામ કરે છે, જેઓ દિવાળી અને છઠ પૂજા બાદ હવે બિહારની ચૂંટણી માટે ઘરે રોકાઈ ગયા છે. કારીગરોના થોડા પ્રોબ્લેમ છે, કારણ કે જે બિહારના કારીગરો એમના દેશમાં ગયા છે. આમ તો છઠ પછી એકાદ વીકમાં આવી જતા હોય છે, પણ આ વખતે ઇલેક્શનના હિસાબે લોકો લેટ આવવાના છે. પણ અત્યારે હાલ અમે થોડું પ્રોડક્શન લોસ કરીને પણ ચલાવી લઈએ છીએ અને આશા છે કે એ લોકો એકાદ મહિનામાં આવી જાય. એક અંદાજ મુજબ ઓછામાં ઓછા 75 લાખથી 1 કરોડ કામદારો મૂળ બિહારના છે, જે ગુજરાત, પંજાબ, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા વિવિધ રાજ્યોમાં કામ કરી રહ્યા છે. રાજકીય પક્ષો તેમના મતદારોને આકર્ષવા માટે વિવિધ પ્રોત્સાહનો આપે છે, જે કામ પર પાછા ન ફરવાનું એક મુખ્ય કારણ છે. આના કારણે વિવિધ ઉદ્યોગોમાં દૈનિક ઉત્પાદનમાં 20-30% જેટલો ઘટાડો નોંધાયો છે. જો કે નિષ્ણાતો કહે છે કે તેઓ હાલમાં સ્થાનિક કામદારોને વધુ વેતન ચૂકવીને સંચાલન કરી રહ્યા છે. આજે મજૂરીની થોડી ખ્યાલ તો આવી જ ગયો હતો, કારણ કે છઠની પૂજાની ઇલેક્શન એટલે પહેલાં અમારે દિવાળી પહેલાં ખ્યાલ હતો કે આ બધા વર્કર્સ આપણે જારીએ છીએ. ચારો કે અમારી 24 ઓક્ટોબરથી ફેક્ટરી ચાલુ થતી હોય, અમે દર અઠવાડિયે પહેલું અઠવાડિયું તો વીક જ હતું, પણ ખબર હતી કે આ તો લાંબુ ચાલશે. એટલે અમે જ્યારે જતા જે બિહારી વર્કર્સ છે એને કીધેલું જ કે ભાઈ તું પૈસાની ચિંતા ન, તું તો મોડું છઠની પૂજા પછી આવી જ જજે, તારે કદાચ ટ્રેનના ભાડાં થાય અથવા અમે કોઈ ઇન્સેન્ટિવ આપીશું તને, આ વખતના પગારમાં 500-1000 વધારે આપીએ, ટ્રેનની ટિકિટ, આ બધું જ અમે કહીને જ મોકલેલા છે. અમુક આવ્યા છે, અમુક નથી આવ્યા. અને બીજી વસ્તુ એ છે કે અમે જે વર્કર્સ છે એને થોડો ઓવરટાઈમ આપીને અમારે અઠવાડિયું ખેંચવું જ પડે એવું છે. અહીંયાના બી વર્કર્સ દિવાળી લીધે થોડી અછત છે, એટલે પૂરેપૂરો સોલ્યુશન નથી આવ્યું, પણ ઘણા અંશે અમે આ વ્યવસ્થા કરીએ છીએ. પ્લસ ગવર્મેન્ટને અમે આશા રાખીએ છીએ ગવર્મેન્ટ પાસે કે સ્પેશિયલ ટ્રેન ખાસ બિહારથી બધા ઇન્ડસ્ટ્રીયલ સિટીમાં દોડાવે, જેથી આ લોકોની ટિકિટની અને ભાડા વધારાની તકલીફ ના પડે, તો જ એ જલ્દી આવે. લાખો કામદારો માટે હવે એક સાથે વિવિધ રાજ્યોમાં પાછા ફરવા માટે ટ્રેનની ટિકિટ મળવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે. આનો અર્થ એ છે કે દિવાળી પહેલા શરૂ થયેલું વેકેશન હજુ લગભગ 1 મહિનાનું રહેશે અને આની સીધી અસર ઉત્પાદન પર થતી દેખાશે. મજૂરોના અભાવના કારણે અનેક સેક્ટરમાં અત્યારે ઉત્પાદન ઘટી ગયું છે, પરંતુ ઇન્ડસ્ટ્રી નિષ્ણાંતોનું માનવું છે કે આગામી 1 મહિનામાં શિફ્ટનો ટાઈમ વધારી અથવા તો વર્કફોર્સ વધારીને પણ આ કમી છે એ સરભર કરી દેવામાં આવશે. કેતન જોશી, અમદાવાદ.